નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હીમાં 17 વર્ષ બાદ ભાજપની ભવ્ય જીત થતા ડીસા ભાજપ દ્વારા બગીચા સર્કલ પાસે વિજયોત્સવ મનાવાયો। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષ બાદ જંગી બહુમતીથી વિજય થયો છે। સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું ખુશીનું મોજું ફરી વળ્યું। ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકર્તા દ્વારા ઠેર ઠેર વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજે બગીચા સર્કલ પાસે એકબીજાનું મોં મીઠું કરાવી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે દિલ્હીમાં વિધાનસભા બનવા જઈ રહી છે ત્યારે બીજેપીના કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજેપીના કાર્યકર્તા જણાવી રહ્યા છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું 2047નું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે। ડીસા ખાતે વિજયોત્સવમાં ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, કનુભાઈ જોશી, પૂજાબેન ઠક્કર, અશોકભાઈ પટેલ, નગરપાલિકા સદસ્ય અને ભાજપના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર। આજે દિલ્હી વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે જંગી બહુમતીથી વિજય થયો છે તે માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે સેવા, સમર્પણ અને લોક ભાગીદારીના કાર્યો, એના પર જે વિશ્વાસ મૂકીને દિલ્હીની જનતાએ જે જંગી બહુમતીથી જે વોટિંગ કર્યું છે અને આપણે જે વિજય પ્રાપ્ત કર્યો છે તેના માટે આપણા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનું જે નેતૃત્વ છે એના આભારી છે। એની ખુશીની અંદર ડીસા શહેરની ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા આજે ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને આનંદ અને ખુશી મનાવવામાં આવી। એ માટે હું ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરું છું। આજે દિલ્હીની અંદર દેશના યશસ્વી પ્રધાન સેવક સન્માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને એના જે વિકાસના કામો એના ઉપર દિલ્હીની જનતાએ મોહર મારી અને એક ભ્રષ્ટ જેલમાં ગયેલા અરવિંદ કેજરીવાલ જેવા મુખ્યમંત્રીની સરકારને જ્યારે ઉખાડીને ફેંકી દીધી છે ત્યારે આજે સમગ્ર દેશના કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર ઉત્સવ મનાવવામાં આવી રહ્યા છે। તે અનુસંધાને આજે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મોં મીઠું કરાવી અને ફટાકડા ફોડી અને આ વિજયોત્સવ મનાવી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે દિલ્હીમાં પણ વિધાનસભામાં બનવા જઈ રહી છે ત્યારે કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે અને માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 2047માં ભારતને વિકસિત ભારત કરવાનું જે સપનું છે એ સાકાર થવા માટે જઈ રહ્યું છે।